નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. રાધનપુર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 7માં ચૂંટણીના બહિષ્કારના લાગ્યા બોર્ડ. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7માં આવતા રામનગર 1 અને 2ના રહીશો દ્વારા બોર્ડ લગાવી ચૂંટણીના બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય. રામનગર વિસ્તારની અંદર વિકાસથી વંચિત હોય તેને લઈને ચૂંટણીના બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય. રોડ, રસ્તા, સફાઈ, વીજળીની સમસ્યા જેવી સમસ્યાને લઈને રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય. ઓકે. રામનગર 1 અને 2 7 નંબર વોર્ડ કે જ્યાં ચૂંટણીના બહિષ્કારના બોર્ડો લાગ્યા છે, તો મને ખબર પડતા મેં ત્યાંની મુલાકાત લીધી અને લોકોને પૂછ્યું કે તમે આ બેનરો કેમ લગાવ્યા છે. તો એ લોકોએ અમને જણાવ્યું કે અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ, એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે, અમે કોઈને પણ વોટ આપવાનો નથી. અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે એ માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ. અને મેં એમને સમજાવ્યા, પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય. અને ચાલુ સત્તાને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે, તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે. ન કે સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે. કેવા એમની સુવિધાઓ નથી મળી, કેવી માગણીઓ છે? એમની સુવિધા મેન તો લાઇટ નથી મળતી એમને પૂરતા પ્રમાણમાં, સાફ સફાઈ નથી થતી, ગટરની સુવિધા નથી, કે જ્યાં અંદર લોકોને મકાન પાસો થયા છે તો આ લોકો જાતે મકાન બનાવે છે, અમને મકાન પણ પાસ થયા નથી. અને નગરપાલિકાના કોઈ પણ અહીંયા ભાજપની રોડની તો સમસ્યા એમને છે જાદુ અનાદિથી, અને 15 વર્ષથી આ લોકો વસવાટ કરે છે અને ગરીબ અને એકદમ મધ્યમ વર્ગ છે. અને હું એક સામાજિક કાર્યકર અને સામાજિક સેવા તરીકે આવી છું અહીંયા એમની મુલાકાતે, અને મેં એમને કીધું પણ કે ના બેન, અમારી માગણીઓ સંતોષાશે ત્યારે જ અમે અમને સપોર્ટ કરીશું. અને બીજું વત્તા એ કે જે જીતેલા છે એ જીતીને જાય છે, જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એ લોકો વોટ માંગવા માટે આવે છે અને વાયદા કરીને જાય છે, અને વાયદાને વચન પછી આવનારી 5 વર્ષ પછી એમની સંભાળ લેતા નથી. એટલે હું સરકારને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સત્વરે આ લોકોની માંગ સંતોષાય, એમના કામો થાય, તો આવનારી લોકસભામાં એમનો આપણને સપોર્ટ મળી રહે. શું નામ છે અને કયા વિસ્તારમાં અને કયા ગામમાં રહો છો તમે? અમે રામનગર 7 વોર્ડમાં રહીએ છીએ. રામનગર 2, રામનગર 1. કયા ગામમાં આવ્યું? આ રાધનપુરમાં આવ્યું. કયો જિલ્લો? જિલ્લો પાટણ. અત્યારે તમે કાંઈક બોર્ડ મારે છે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર 2024નો, તો શા બાબતે તમે બહિષ્કાર કરી રહ્યા? અમારે આમાં સાહેબ સુવિધા મળતી નથી. રોડ છે, ગટર છે, લાઇટ છે, આ બધા સમસ્યા બહુ છે આમાં. આ 2 સુધાડીયામાં સાહેબ એના હિસાબે અમે આ પેલા માર્યું છે. અને ભાજપ કે કોંગ્રેસ અમને આ સુવિધા કરી આલશે, અમે એના ભેગા નકે મતદાન નહીં કરો. મતદાન નહીં કરી, એટલે એના માટે બોર્ડ મારે. એના માટે બોર્ડ. શું નામ છે તમારું? બાબુભાઈ મંજીભાઈ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.